ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો વિશે રિવિઝનમાં MCQ અને ખાલી જગ્યાની માહિતી મેળવવાની છે. તો બાળકો, અગાઉ આપણે પ્રકરણ 6નું રિવિઝન સમાપ્ત કર્યું, જેની અંદર આપણે MCQ અને ખાલી જગ્યાની માહિતી મેળવી. તો ચાલો, આજે તમારી પાસે સ્વાધ્યાય પોથી છે. સ્વાધ્યાય પોથીમાં આપણે PDF દ્વારા MCQ અને ખાલી જગ્યાની માહિતી મેળવી છે. એના વિડીયો પણ આપણે જોયા છે. તો આજે ફરી એક વખત તમારે પેજ નંબર 49 ઓપન કરવાનું છે. હું જે માહિતી આપું છું એ તમારે સમજવાની છે અને મારી સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં જોતા જવાનું છે. જેણે ન પૂરી હોય સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 7, તો હું સમજ આપું છું. સમજ લેતા તમારે જવાબ ટીક કરી દેવાના રહેશે. તો ચાલો આપણે જોઈએ વિકલ્પ નંબર 1. પહેલું છે, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો પાઠની શરૂઆતમાં જ આની માહિતી આપેલી છે કે ગુપ્ત વંશનો સ્થાપક શ્રી ગુપ્ત હતો. તો જવાબ આવશે તમારો A, શ્રી ગુપ્ત. બીજું, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો સિક્કાની અંદર સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. બરાબર, એના દરબારમાં ઘણા બધા કવિઓ હતા અને એણે જે સિક્કા બહાર પાડાવ્યા હતા એમાં એ વીણા વગાડતો હતો. તો જવાબ આવશે તમારો A, સમુદ્રગુપ્ત. ત્રીજું, દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો દિલ્હી ખાતે જે લોહ સ્તંભ આવેલો છે, બરાબર, એ આશરે 1600 વર્ષ પહેલાંનો છે, પરંતુ હજી સુધી એ લોહ સ્તંભને કાટ લાગ્યો નથી. તો એ લોહ સ્તંભનું નિર્માણ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થયું હતું. તો તમારો જવાબ આવશે A, ચંદ્રગુપ્ત બીજાના. ચોથો પ્રશ્ન, કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો કુમારગુપ્તના સમયની અંદર નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. તો જવાબ આવશે B, નાલંદા. પાંચમું, મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના શ્રી ગુપ્તે કરી હતી. તો જવાબ આવશે D, શ્રી ગુપ્ત. છઠ્ઠું, કયા રાજાએ ગુપ્ત સંવત શરૂ કર્યો હતો? તો ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી. તો જવાબ આવશે C, ચંદ્રગુપ્ત પહેલો. સાતમો પ્રશ્ન, ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી, ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી હતો? તો કયો રાજા હતો? એ સમુદ્રગુપ્ત. બરાબર, એના રાજ દરબારમાં પણ અનેક કવિઓ, મહાકવિઓ હતા અને એ સંસ્કારી પણ હતો અને એને સંગીત પ્રત્યે અનોખો શોખ હતો. એ રાજા હતો સમુદ્રગુપ્ત. તો જવાબ આવશે તમારો C, સમુદ્રગુપ્ત. આઠમું, ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ ધારણ કર્યું હતું? તો જેને આપણે સિક્કા ઉપર વીણા દર્શાવતો જોયો છે, બરાબર, એ રાજાનું નામ હતું સમુદ્રગુપ્ત. તો સમુદ્રગુપ્તે કવિરાજનું બિરુદ ધારણ કર્યું છે. તો જવાબ આવશે તમારો B, સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 9, ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? તો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો ચંદ્રગુપ્ત બીજો. તો તમારો જવાબ આવશે C, ચંદ્રગુપ્ત બીજો. પ્રશ્ન નંબર 10, કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો? તો જવાબ આવશે તમારો B, ચંદ્રગુપ્ત બીજો, જેણે વિક્રમ સંવતની શરૂઆત કરી હતી. બરાબર, એ વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો. 11,
ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ્ય કોણ હતા? બરાબર, વૈદ્ય એટલે જે દવા આપે એ. તો ચંદ્રગુપ્ત બીજાના સમયના રાજવંત ધન્વંતરી હતા. તો જવાબ આવશે ડી, ધન્વંતરી. 12મું, ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? તો ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. 13મું, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ફાહિયાન નામનો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો. 14મું, કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણયુગ કહેવાય છે? તો જે ગુપ્ત યુગ છે, બરાબર, એ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણયુગ કહેવાય છે. તો તમારો જવાબ આવશે ડી, ગુપ્ત યુગ. એના પછી છે 15મું, કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે? તો કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તો જવાબ આવશે તમારો એ, કાલિદાસ. પ્રશ્ન નંબર 16, શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? તો શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ આર્યભટ્ટે કરી હતી. તો જવાબ આવશે બી, આર્યભટ્ટ. 17, પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? તો પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક વરાહમિહિર હતા. તો જવાબ આવશે એ, વરાહમિહિર. પ્રશ્ન નંબર 18, વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો છે? તો વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો છે. તો જવાબ આવશે બી, અષ્ટાંગ હૃદય સંહિતા. પ્રશ્ન નંબર 19, હર્ષવર્ધનના સમયમાં કયા મહાન ચીની યાત્રી ભારત આવ્યા હતા? તો હર્ષવર્ધનના સમયમાં યુઅન સ્વાંગ નામના મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા. તો જવાબ આવશે બી, યુઅન સ્વાંગ. પ્રશ્ન નંબર 20, દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું હતું? તો દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પુલકેશી બીજાએ ધારણ કર્યું હતું. જવાબ આવશે બી, પુલકેશી બીજો. પ્રશ્ન નંબર 21, કાદંબરી ગ્રંથના કર્તા શોધો. તો કાદંબરી ગ્રંથના કર્તા છે બાણભટ્ટ. તો જવાબ આવશે ડી, બાણભટ્ટ. હવે આપણે ખાલી જગ્યાનું રિવિઝન કરીએ. તો ચાલો ખાલી જગ્યામાં ધ્યાન આપો. પહેલી ખાલી જગ્યા છે સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશિસ્ત રાજકવિ ખાલી જગ્યાએ રચી હતી. તો જવાબ આવશે હરિશેણે. બીજું, સમુદ્રગુપ્તે પડાવેલા સિક્કામાં તેને ખાલી જગ્યા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તો એ શું વગાડે છે? વીણા. તો જવાબ આવશે ખાલી જગ્યામાં વીણા. ત્રીજું, ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર ખંભાત ખાલી જગ્યા તરીકે ઓળખાતું હતું. તો જવાબ આવશે સ્તંભ તીર્થ. ચોથું, સમ્રાટ સમુચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ ખાલી જગ્યા ભારતની યાત્રાએ આવ્યા હતા. તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન ભારતની યાત્રાએ આવ્યા હતા. તો જવાબ આવશે તમારો ફાહિયાન. આગળ પાંચમી ખાલી જગ્યા, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હતો.
છઠ્ઠું, અમરસિંહે અમકોશ નામનો ગ્રંથ રચ્યો હતો, જેને અમુક લોકો અમરકોશ પણ કહે છે. સાતમું, ભારતીય ઇતિહાસમાં ગુપ્ત યુગ ને સુવર્ણયુગ કહેવામાં આવે છે. આઠમું, ગુપ્ત યુગ એ મંદિર સ્થાપનાનો યુગ હતો. બરાબર, ગુપ્ત યુગ સમયમાં ઘણા બધા મંદિરોની રચના થઈ હતી. નવમું, ગુજરાતમાં આવેલું ગોપ મંદિર ઇટેરી મંદિરોમાંનું એક છે. 10, પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ ખાલી જગ્યા હતા, તો જવાબ આવશે હર્ષવર્ધન. 11, દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. 12મું, ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી સમ્રાટ હર્ષવર્ધને નાગાનંદ નામના નાટક લખ્યું હતું. 13, પુલકેશી બીજાએ કોંકણના મૌર્યને હરાવી દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ ધારણ કર્યું હતું. 14મું, કાંજીવરમમાં કાંચીના પલ્લવોએ બાંધેલું કૈલાસનાથનું મંદિર એ સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર કહેવાય છે. તો બાળકો, આજે આપણે પ્રકરણ 7માં MCQ અને ખાલી જગ્યાની માહિતી મેળવી. તો તમારે આ પાઠના પ્રશ્નોના જવાબ અને ટૂંક નોંધ પણ તૈયાર કરી દેવાની રહેશે. થેન્ક યુ.